ઓકે, તો આ વિડીયોમાં આપણે ડીવાય બાય ડીએક્સ શોધતા શીખવાના છે, જેમાં આપણે યુઝ કરીશું લોગનો. આવા ટાઈપના ક્વેશ્ચન 3 માર્કમાં અને 4 માર્કમાં 12th સાયન્સમાં બોર્ડની અંદર ખાસ પૂછતા હોય છે. આ ક્વેશ્ચન્સ પૂછવાના ચાન્સીસ વધારે પણ હોય છે, બરાબર છે. તો તમારી સ્ક્રીન પર એક ઇક્વેશન આપેલું છે, જેને આપણે સપોઝ કરી દઈએ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ 2x ઇન્ટુ કોસ 3x. ઓકે, સો આનું આપણે વિકલન કરવાનું છે, ડેરિવેટિવ શોધવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ મીન્સ ડીવાય બાય ડીએક્સ, બરાબર. એને આપણે વાય ડેશ પણ કહી શકીએ, બરાબર, ઓર y1 પણ કહેવાય. આ ત્રણનો મિનિંગ એક જ વસ્તુ થાય છે. ઓકે, સો આનું હું ડાયરેક્ટ 3 મલ્ટીપ્લાયમાં 3 જણા છે, કોસ એક્સ, કોસ 2x, કોસ 3x. તો આને એક એ રીતે કરી શકું, પહેલાં કોસ એક્સનું કરું અને આ બે એમને એમ મૂકું, પછી કોસ 2xનું કરું અને ફર્સ્ટ એન્ડ 3 એમને એમ મૂકું, પછી થર્ડનું કરું અને ફર્સ્ટ એન્ડ 2 એમને એમ મૂકું. બટ એ પ્રોસેસ બહુ જ લાંબી છે. એના કરતાં ઇઝી મેથડ છે, હું બોથ સાઈડ લોગ સપોઝ કરી દઉં તો અહીંયા શું થશે, લોગ વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી શું થશે, લોગ હું અહીંયા મલ્ટીપ્લાયમાં જ્યારે બી હોય તો લોગમાં શું થાય, એડિશન. આ રૂલ તમને ખબર હશે, લોગ એ બી હોય તો એને આપણે શું લખી શકીએ, લોગ એ પ્લસ લોગ બી. આ રૂલનો હું યુઝ અહીંયા કરી શકું ડાયરેક્ટલી. તો અહીંયા હું લોગ અપ્લાઇડ કરું તો અહીંયા આવશે લોગ કોસ એક્સ પ્લસ લોગ કોસ 2x પ્લસ લોગ કોસ 3x. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં આપણે થશે ડેરિવેટિવ. સો લોગ વાયને હું સપોઝ કરીશ જ્યારે બી, તો એને લોગ એક્સનો ડેરિવેટિવ જે આવે એનો એ જ જવાબ વાયમાં મૂકવાનો, પણ ઇન્ટુ વાય ડેશ એટલે કે ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ કરવું જરૂરી છે. જેવી રીતે હું તમને એક એક્ઝામ્પલ આપું, સાઇન એક્સનું થાય કોસ એક્સ, સો સાઇન વાયનું થશે કોસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એટલે કે વાય ડેશ લખવું પડે. વાય ડેશ આપણું ડીવાય બાય ડીએક્સ જ છે. ધારો કે હું તમને એવું કહું કે લોગ એક્સ, તો લોગ એક્સનું થાય 1/x. સો લોગ વાયનું શું થાય, 1/y ઇન્ટુ વાય ડેશ. તમારે ટૂંકમાં યાદ રાખવાનું, જ્યારે પણ હું વાયનું ડેરિવેટિવ કરું તો એ એક્સ જેવું જ થાય, સેમ એઝ એક્સ, બરાબર. બટ ઇન્ટુ મલ્ટીપ્લાયમાં ડીવાય બાય ડીએક્સ તમારે કરી કાઢવાનું એન્ડમાં. ક્લિયર છે? ધારો કે અહીંયા મેં તમને કીધું હોય કોસ વાયનું ડેરિવેટિવ શોધો, તો હવે માઇનસ સાઇન વાય ઇન્ટુ વાય ડેશ. વાય ડેશ રિપ્રેઝેન્ટ્સ ડીવાય બાય ડીએક્સ, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી, તમને બહુ જ કામ લાગશે. ઓકે, તો ચાલો આપણે દાખલા સમક્ષ પાછા વળીએ. થોડીક વાર લાગશે, 10 સેકન્ડ. ઓકે, ચાલો. સો અહીંયા હું ડેરિવેટિવ કરું છું. સો લોગ વાયનું ડેરિવેટિવ થશે 1/y ઇન્ટુ y ડેશ ઇઝ ઇક્વલ ટુ y ડેશ રિપ્રેઝેન્ટ્સ ડીવાય બાય ડીએક્સ, જે મારે શોધવાનું છે. સો લોગ કોસ એક્સ, સો લોગ એક્સનું ડેરિવેટિવ શું થાય, 1/x. સો લોગ કોસ એક્સનું 1/cos x, બટ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ કરવું પડે, એક્સની બદલે કોસ એક્સ છે એટલા માટે કોસ એક્સનું ડેરિવેટિવ થાય માઇનસ સાઇન એક્સ પ્લસ લોગ કોસ 2xમાં બી સેમ, લોગ એક્સનું 1/x, તો લોગ એક્સનું 1/x લોગ કોસ 2x કરી કાઢ્યું. બટ અહીંયા એક્સની બદલે કોસ 2x છે, તો કોસ 2xનું થાય માઇનસ સાઇન 2x એટલે કોસનું થાય માઇનસ સાઇન, પણ એક્સ હોય પાછો એક્સની બદલે 2x છે, તો 2xનું ડેરિવેટિવ શું થાય, 2 થાય. એક્સનું 1 થાય, 2 મલ્ટીપ્લાયમાં હોય એટલા માટે, બરાબર. એટલે 2 મલ્ટીપ્લાયનો 2 આગળ અને એક્સનું 2 પ્લસ લોગ કોસ 3xનું શું થાય, 1/cos 3x ઇન્ટુ માઇનસ 3 સાઇન 3x, બરાબર છે. એટલે 1/x કર્યું અને એક્સનું ડેરિવેટિવ કોસ 3xનું માઇનસ સાઇન 3x થાય, અને 3xનું ડેરિવેટિવ 3 એ આગળ અહીંયા લખેલ છે, બરાબર. સો આ બેઝિક ડેરિવેટિવમાં કરી દીધું. હવે 1/y અહીંયા હજી એમને એમ રાખું છું ઇન્ટુ વાય ડેશ, જે મારો આન્સર છે. અહીંયા આવશે માઇનસ, હું બધામાંથી કોમન કાઢી દઉં તો અહીંયા આવી જાય 10x પ્લસ 2 tan 2x પ્લસ 3 tan 3x. બોલો આઈડિયા આવ્યો? જો સાઇન અપન કોસ 10 થાય, માઇનસ મેં બધામાંથી બહાર કાઢ્યા. સાઇન 2x અપન કોસ 2x, tan 2x, બટ 2 આગળ વાળો અહીંયા 2 મૂક્યો. સાઇન 3x અપન કોસ 3x, tan 3x અને 3 આગળ મૂક્યું. હવે જે આ વાય ડેશ આપણો આન્સર છે, વાય ડેશ મીન્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે વાયને ઓલી સાઈડ કચરા પટ્ટી જે કહેવાય ને, આ સાઈડની વાય
બરાબર, એને અહીંયા લાવવો પડે કે નહીં? તો અહીંયા હું લાવી દઉં. તો અહીંયા લાવો એટલે વાયની બદલે હું પાછું ક્વેશ્ચન લખી શકું. આ મારું ઇક્વેશન 1 છે. સો હું ક્વેશ્ચન લખી શકું ને વાય. તો અહીંયા હું લખી શકું આવું cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x મલ્ટીપ્લાય બાય, હવે માઇનસ છે એક બાર મૂકી દઉં. અહીંયા બીજો મલ્ટીપ્લાયમાં શું આવશે? 10x પ્લસ 2 tan 2x પ્લસ 3 tan 3x. બોલો, રિપ્રેઝન્ટ ખબર પડી ગઈ આ કઈ રીતે કર્યું? જો જે આ વાય હતો એ વાય અહીંયા મલ્ટીપ્લાયમાં આવે, વાયની બદલે મેં આમ મૂકી દીધું ડાયરેક્ટ. ક્લિયર છે? તો ડીવાય બાય ડીએક્સ મારો આ આન્સર આવે. આ 2 માર્કનો ક્વેશ્ચન થાય. હજી એક જોઈએ ક્વેશ્ચન આગળ 2 માર્કનો જ છે. તમને આ જે આપ્યું છે એને હું વાય સપોઝ કરી દઉં. બરાબર, આને હું શું સપોઝ કરું છું? વાય. ઓકે, ચલો તો થોડુંક હું અલગ રીતે લખી કાઢું એટલે ઇઝીલી આપણને એક સ્ટેપ મળી જશે. અહીંયાથી હું આપું છું અહીંયા વાય. ચલો, મારા માટે આ વાય છે, મારે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. બરાબર, ઓકે. તો વાય ડેશ શોધતા પહેલાં હું બંને બાજુ લોગ લગાવી દઉં. સો લોગ વાય અહીંયા લગાવું તો જો ધ્યાનથી જોજો. હા, રૂટ છે, રૂટ રિપ્રેઝેન્ટ્સ કોઈની બી પાવર 1/2 થાય. એટલે જે આ વસ્તુ છે એક્સ માઇનસ 1 એ આ બ્રેકેટની અંદર છે બધું. બરાબર, તો એની 1/2 પાવર લખાય અને હું આગળ લોગ લગાવું તો લોગનો પાછો નિયમ છે ને, લોગ a રેસ ટુ બી હોય તો એનો આન્સર શું આવે? બી લોગ a. જે પાવર હોય એ આગળ આવી જાવી. બરાબર, જે પાવર હોય એ આગળ આવી જાય. તો આમાં શું થાય? જે 1/2 પાવર છે એ 1/2 આગળ આવી જાય. રૂટ એટલે 1/2, પછી લોગ કરું અને અંદર જે બી માલ સામાન પડેલો છે આવું એ અંદરની સાઈડ આવી જાય અહીંયા. બોલો, ક્લિયર છે આ વસ્તુ? સો એકવાર ફરીથી લોગ a રેસ ટુ બી હોય તો એનો આન્સર શું આવે? બી લોગ a. એટલે ધારો કે લોગ એક્સ ક્યુબ હોય તો એને આપણે શું લખી શકીએ? 3 લોગ એક્સ. બરાબર, એક સિમ્પલ ટેકનિક છે, બીજું કંઈ અઘરું છે નહીં. તો અહીંયા આપણે જે વસ્તુ કરવાના છે મેઇન સ્ટેપ અહીંયા તમને આઈડિયા આવ્યો જોઈએ. હવે જો એટલે હું આને હવે ડાયરેક્ટલી લખી શકું. હું રૂલ્સ કરવાનો છું. રૂલ અહીંયા હું ખાલી રૂલ યુઝ કરીશ એ લખી કાઢીશ. 1/2 લોગ અને પછી આ બ્રેકેટ આવી જાય એટલે 1/2 લોગ અને અંદર શું આવી જાય? એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 2 ડિવાઇડેડ બાય એક્સ માઇનસ 3 એક્સ માઇનસ 4 એન્ડ એક્સ માઇનસ 5. હવે લોગમાં નિયમ છે આ જે પાવર આગળ આવી. બરાબર, કે જે મલ્ટીપ્લાયમાં હોય એનું એડિશન થાય અને જે ડિવાઈડમાં હોય એનું માઇનસ થાય. લોગ રૂલ. બરાબર છે? તો જે મલ્ટીપ્લાયમાં છે એને આપણે શું કરીશું? એડ કરીને લખીશું અને જે ડિવાઈડમાં છે એને આપણે લખીશું માઇનસ કરીને. તો લોગ એક્સ માઇનસ 1 પ્લસ લોગ એક્સ માઇનસ 2. હવે એક્સ માઇનસ 3 માઇનસમાં આવશે કારણ કે ડિવાઈડમાં છે. માઇનસ લોગ એક્સ માઇનસ 4 માઇનસ લોગ એક્સ માઇનસ 5. ઓકે, તમને યાદ રહી ગયું છે જે ડિવાઈડમાં છે એક્સ માઇનસ 3 એક્સ માઇનસ 4 એક્સ માઇનસ 5 અને આપણે માઇનસ આગળ રિપ્રેઝેન્ટ કર્યા છે. કેમ માઇનસ કર્યું? બિકોઝ લોગનો નિયમ છે જે ડિવાઈડમાં હોય કેવી રીતે રિપ્રેઝેન્ટ કરીશું? માઇનસથી. બરાબર, એટલે હું તમને અહીંયા આવી રીતે લખી શકું. લોગ a બાય બી હોય ને એને આપણે શું લખાય? લોગ a માઇનસ લોગ બી લખાય. બરાબર, અને એક બીજો રૂલ અહીંયા લખી કાઢો. લોગ a રેસ ટુ બી હોય એને શું લખાય? બી લોગ a. બરાબર, શું લખાશે? બી લોગ a. બરાબર, જે ઘાત હોય જે પાવર હોય આગળ આવી જાય. સો લોગ વાયનું ડેરિવેટિવ લોગ એક્સનું 1/x તો લોગ વાયનું 1/y ઇન્ટુ વાય ડેશ. જ્યારે બી વાયનું ડેરિવેટિવ તમે કરો ત્યારે તમારે ડેશ વાય ડેશ ડીવાય બાય ડીએક્સ મલ્ટીપ્લાયમાં મૂકવો જરૂરી છે. 1/2 એક કોન્સ્ટન્ટ છે, સો 1/2 એમને એમ બહાર આવશે. લોગ એક્સ માઇનસ 1નું ડેરિવેટિવ શું થાય? 1/x માઇનસ 1 ઇન્ટુ એક્સ માઇનસ 1નું ડેરિવેટિવ 1/x માઇનસ 2 અહીંયા આવે ઇન્ટુ એક્સ માઇનસ 2નું ડેરિવેટિવ 1 થાય. એક્સનું 1 થાય, 2નું તો 0 થાય ને. એવી જ રીતે અહીંયા 1/x માઇનસ 3 એક્સ માઇનસ 4 એક્સ માઇનસ 5. ઓકે, આ ડેરિવેટિવ તમારા માટે ફાઇનલ થશે. હવે શું કરીશું? વાય ડેશ જે છે એનો આન્સર એટલે કે ડીવાય બાય ડીએક્સ એ આવે. આ વાય જે છે રૂટવાળું જે આખું ટર્મ છે અહીંયા મલ્ટીપ્લાયમાં આવશે. બાર આગળ 1/2 જશે અને જે આ બ્રેકેટ છે એ બ્રેકેટની અંદર આ જે અહીંયા લખેલું છે એ અહીંયા આવી જશે. હવે રૂટની અંદર જે આ ક્વેશ્ચન હતો ને એ અહીંયા આવી જશે. બરાબર, કઈ રીતે આવશે? કેમ આવશે? એકવાર ફરીથી જોઈ લો.
જે આ 1/y હતું 1/yનો જે y છે અહીંયા મલ્ટીપ્લાયમાં આગળ RHS સાઈડ જશે. સો એ 1/2 અને અહીંયા હું રૂટની બદલે શું લખીશ, વાયની વેલ્યુ લખી કાઢીશ x-1 x-2 અપોન x-3 x-4 x-5 અને અહીંયા મલ્ટીપ્લાયમાં કોણ આવી જશે, આ જે બી લખેલું છે એ બધું અહીંયા આવી જશે. બરાબર, ક્લિયર? આનો આન્સર આવે. આ બી 2 માર્કનો ક્વેશ્ચન છે. બોલો ક્લિયર છે? આ જે આખું બોક્સ છે અહીંયા રિપ્રેઝન્ટ કરી દેવાનું આખું ફરીથી. બરાબર, ઓકે. હું તમને એક બીજી વસ્તુ સમજાવવા માગું છું. આગળનો ક્વેશ્ચન જોઈએ એ પહેલાં. અને એક બીજી રીત બી છે, ઘણા લોકો લોગથી કરતા હોય છે. હું તમને એક અલગ રીતથી બતાવું છું. ધારો કે તમને આપેલું હોય a⁻b, તો a⁻bને આપણે આવી રીતે લખી શકીએ e⁻b log a. બરાબર, આ રૂલ છે, સૌથી સારો રૂલ છે, યાદ રાખજો મિત્રો. શું લખી શકાય? a⁻b હોય અને e⁻b log a. ફોર એક્ઝામ્પલ, મારી જોડે અહીંયા છે x અને અહીંયા છે sin x, તો આને હું શું લખી શકું, e⁻, જે b પાવરમાં છે એને શું લખાય આગળ, ઇન્ટુ log x. બોલો ક્લિયર છે આ વસ્તુ? ઓલવેઝ રિમેમ્બર શું લખાય, a⁻b ને e⁻b log a. આપણે પાવરવાળા ડેરિવેટિવ જોવાના છે. આ ક્યાં યુઝ થાય? યુઝ ક્યાં થાય તો કે પાવરવાળા ડેરિવેટિવ હોય, પાવર આપેલી હોય x હોય, બરાબર, ઓર x² હોય, sin x હોય, કંઈ બી આપેલું હોય પાવરમાં, બરાબર, log x હોય પાવરમાં, sin x હોય, એટલે x વાળા ટર્મ્સ હોય, બરાબર, પાવરમાં, ત્યારે આ વસ્તુ યુઝ કરવાની. હવે હું તમને કહું d/dx ઓફ a⁻b, એનો આન્સર આવે a⁻b એમને મૂકી દેવાનું ઇન્ટુ d/dx ઓફ b log x. આ ડાયરેક્ટ રૂલ છે, એવું યાદ રાખી શકો. બરાબર, જે લોકોને યાદ રાખવો હોય ડાયરેક્ટ, એ લોકો ડાયરેક્ટ યાદ રાખી શકે. બરાબર છે, ઇઝી છે. શું છે? d/dx ઓફ a⁻b એમને મૂકી. બિકોઝ જો કઈ રીતે આવે તો જો આનો આપણે e⁻ ફોર્મમાં સપોઝ કર્યું છે તો e⁻xનું ડેરિવેટિવ e⁻x જ થાય. બરાબર, e⁻xનું ડેરિવેટિવ શું થાય? e⁻x જ થાય ને, બરાબર. તો એનું એ મૂકી દીધું તો e⁻x પાછો a⁻b સપોઝ કરેલો છે. બરાબર, આનું જે રિવર્સ કરેલું છે, જે ક્વેશ્ચન છે એને આપણે પહેલાં ફેરવીએ પછી એને જે આ ઉપરનું x છે એનું ડેરિવેટિવ મલ્ટીપ્લાયમાં આવી જાય. સો એના કરતાં ડાયરેક્ટ તમે આ યાદ રાખી શકો છો. જો યાદ રહી જાય તો બહુ જ સારું. અને આપણે યાદ આ રીતે જ રાખીશું, a⁻bનું ડેરિવેટિવ થાય a⁻b ઇન્ટુ d/dx ઓફ b એમનો એમ અને log x લખવાનું. અને આ બંનેમાં પાછું મલ્ટિપ્લિકેશન રૂલ આપણે અપ્લાય કરીશું. ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા આપું છું કે ભાઈ d/dx ઓફ x ચલો લઈ લઈએ sin x, બરાબર, આ જ. સો x sin x હોય તો પાવરમાં આવી ગયો સાઇન કોસ ને બધા, તો એમને એમ રહે ઇન્ટુ d/dx ઓફ કોણ આવી જાય, sin x એમને એમ મૂકવાનો ઇન્ટુ log કરવાનું અને x લખી કાઢવાનું. બોલો ક્લિયર? અહીંયા આ વાળું જે એ છે એની આગળ log આવવો જોઈએ ડેરિવેટિવમાં. બરાબર, ઓકે. તો x sin x તો એમને એમ એને કંઈ જડવાનું નહીં. બરાબર, sin xનો ડેરિવેટિવ થાય cos x, ત્યારે log x એમનો એમ પ્લસ log xનું ડેરિવેટિવ. આ મલ્ટિપ્લિકેશન રૂલ લાગશે, કયો રૂલ લાગશે? મલ્ટિપ્લિકેશન રૂલ લાગશે. log xનો ડેરિવેટિવ 1/x, ત્યારે sin x એમનો એમ. આ તમારો ડાયરેક્ટ આન્સર આવી જાય. સો આ 3 માર્ક્સમાં આવા ટાઈપના ક્વેશ્ચન બહુ જ આવતા હોય છે. આપણે આગળ જોઈએ. બરાબર, તમારી જોડે 2 ક્વેશ્ચન છે, x અલગ કરીએ તો આપણે આને શું કરી દઈએ, સેપરેટ કરી દઈએ. આનો y1ને શું સપોઝ કરવાનું, x એન્ડ y2ને શું સપોઝ કરીશું, 2sin x. પછી બંનેના આન્સર શોધવાના. બંનેના આન્સર વચ્ચે આન્સર શું આવે, આન્સર શું આવશે, y1 માઇનસ y2 તમારો આન્સર બની જાય. ઓકે, તો હું y1ની વાત કરું સ્પેસિફિક, તો y1 ઇઝ ઇક્વલ ટુ x. સો y1 શું થઈ જાય, x ઇન્ટુ d/dx ઓફ જે b છે એમને મૂકવાનો ઇન્ટુ log કરવાનું, log ફરજિયાત કરવાનું, અને જે a છે આપણો એ અહીંયા આવી જાય. અને હું કોના જોડે રિપ્રેઝન્ટ કરું છું, a⁻b જોડે, એવી રીતે. બરાબર, એકવાર ફરીથી જોઈ લો. એ કોણ છે, x છે, અને b બી x છે આમાં. તો પહેલાં તો એમને મૂકી દેવાનું x d/dx. તો જે ઉપરવાળો b જે છે આપણા માટે, તો એ એમને મેં મૂકી દીધો અહીંયા, અને પછી ઇન્ટુ કરીને log કરવું ફરજિયાત, અને પછી એ જે હોય એ અહીંયા લગાવી દેવાનો. બરાબર, આ રૂલ છે, ફોલો કરવો જરૂરી જ. ઓકે, સો y1 વિલ બી x એમને એમ. હવે આ બંનેમાં મલ્ટિપ્લિકેશન રૂલ લાગે. સો xનો ડેરિવેટિવ 1, તો log x એમનો એમ, પ્લસ log xનો ડેરિવેટિવ 1/x, તો x એમનો એમ. બરાબર,
મલ્ટિપ્લિકેશન રૂલ બધાને ખબર જ હશે. સો અહીંયા y1 ડેશ આવી જાય એક્સ રેસ ટુ એક્સ log x એમનો એમ પ્લસ હવે આ બંને કટ થઈ જાય એટલે અહીંયા આવી જાય 1. સો આ મારા માટે બને y1 ડેશ. ક્લિયર છે. હવે y2 ડેશ મારે શોધવો છે તો y2 શું છે મારા માટે 2 રેસ ટુ સાઇન એક્સ. સો y2 ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ સાઇન એક્સ. સો y2 ડેશ શું થાય જ્યારે બી પાવરમાં એક્સવાળા ટર્મ્સ હોય ત્યારે શું કરવાનું એમને એમ પહેલાં મૂકી દેવાનું ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ શું કરવાનું સાઇન એક્સ ઇન્ટુ લોગ એ જે છે એ મૂકી દેવાનો. જે બી ટર્મ છે એને કોના જોડે સરખાવું છું એ રેસ ટુ બી જોડે ઇફ તો બી એમને એમ મૂકી દેવાનો અને લોગ એ લખવાનું એટલે લોગ કરીને એ મારા માટે અહીંયા 2 છે. બોલો ક્લિયર. વસ્તુ યાદ રહેવી જરૂરી છે તો બહુ જ ઇઝીલી થશે. ઓકે તો અહીંયા હું તમને બતાવું. સો y2 ડેશ શું થશે મારા માટે 2 રેસ ટુ સાઇન એક્સ એમનો એમ. ઓકે હવે આ બંનેમાં શું લાગશે મલ્ટિપ્લિકેશન રૂલ સાઇન એક્સનો ડેરિવેટિવ કોસ એક્સ ત્યારે log 2 એમનો એમ પ્લસ log 2નું ડેરિવેટિવ શું થાય. ચલો વિદ્યાર્થી મિત્રો log 2નું ડેરિવેટિવ શું થાય હું તમને એક બે ઓપ્શન આપું 1/2 થાય કે 0 થાય. તો આમાં આન્સર આવે 0 બિકોઝ log 2માં ક્યાંય એક્સ જ નથી. log 2માં ક્યાંય એક્સ જ નથી બરાબર છે. હા તો અહીંયા હું મલ્ટિપ્લિકેશન રૂલ એટલે લઉં છું કે આપણે દરેક સમમાં 2 નહીં આવે એક્સવાળા ટર્મ્સ જ અહીંયા જનરલી પુટ કરતા હોય છે બરાબર. તો એક્સવાળા ટર્મ આવે તો અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ જ લાગે પહેલાં આનું કરવાનું ત્યારે આ એમને મૂકી દે ને પછી આ વાળા ટર્મનું ડેરિવેટિવ કરો ને જે પહેલો હોય એ એમને મૂકવાનું તો log 2નું ડેરિવેટિવ થાય 0 ત્યારે સાઇન એક્સ એમને મૂકવો પડે બરાબર. એટલે આ ટર્મ તો એલિમિનેટ થઈ ગયું. સો y2 ડેશનો આન્સર શું આવે 2 રેસ ટુ સાઇન એક્સ ઇન્ટુ log 2 cos x. ઓકે સો ફાઇનલ આન્સર વિલ બી આ નથી. ફાઇનલ શું છે બંને વચ્ચે માઇનસની સાઇન છે અહીંયા બરાબર. આ રિપ્રેઝેન્ટ કરે કે બંનેના આન્સર વચ્ચે માઇનસ મૂકી દેવું. સો y ઇઝ ઇક્વલ ટુ y ડેશ ઇઝ ઇક્વલ ટુ y1 ડેશ માઇનસ y2 ડેશ. સો ઓલા આવે x રેસ ટુ x log x પ્લસ 1 માઇનસ 2 રેસ ટુ સાઇન એક્સ ઇન્ટુ log 2 ઇન્ટુ cos x બરાબર. આ તમારો ફાઇનલ આન્સર બની જાય. સો આવા ટાઈપના ક્વેશ્ચન હોટ ફેવરેટ ગણી શકાય બરાબર. આ 3 માર્કમાં તમને ક્વેશ્ચન્સ પૂછતા હોય તો 3 માર્ક્સમાં ઓર 4 માર્ક્સમાં પણ આવી શકે. જે ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે આમાં આપણે dy બાય dx ફાઇન્ડ કરવાનો છે અને તમને એક વસ્તુ આપેલી છે કે ભાઈ સોરી x રેસ ટુ y પ્લસ y રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર. સો હું બંનેને સેપરેટલી ફાઇન્ડ કરું છું પહેલાં. સો y1 મારા માટે છે x રેસ ટુ y. સો y1 ડેશ શું થશે x રેસ ટુ y એમનો એમ ઇન્ટુ dy બાય dx એટલે dy બાય dx ઓફ y એમનો એમ ઇન્ટુ આવે log x. બોલો બધાને ખબર પડી કે જે b છે એને એમને મૂકી દેવાનો અને log કરીને x મૂકી દેવાનું y1 ડેશ. હવે x રેસ ટુ y જે એમને મૂકેલું કંઈ જ નહીં કરવાનું એમને મૂકી દો. yનું ડેરિવેટિવ શું થાય ફ્રેન્ડ્સ yનું ડેરિવેટિવ થશે y ડેશ ત્યારે log x એમને મૂકી દેવાનો પ્લસ મલ્ટિપ્લિકેશન રૂલ log xનો ડેરિવેટિવ 1/x ત્યારે y એમને મૂકી દીધો. બોલો બધાને આ સ્ટેપ ખબર પડી હશે. ઓકે હવે જો અહીંયા આવશે y2 મારા માટે છે તો કે y રેસ ટુ x. સો y2 ડેશ શું થશે મારા માટે y રેસ ટુ x એમને એમ બરાબર ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ઉપરવાળો જે બી છે એ એમને મૂકી દઈએ બી એમને એમ મૂકી દઈએ એટલે એક્સ એમને એમ ઇન્ટુ log y. ઓકે સો y રેસ ટુ એક્સ ડી બાય ડી એક્સ ઓફ એટલે એક્સનું ડેરિવેટિવ 1 થાય ત્યારે log y એમનો એમ પ્લસ log yનું ડેરિવેટિવ 1/y ઇન્ટુ y ડેશ જ્યારે બી log xનું ડેરિવેટિવ 1/x log yનું 1/y બટ yનું કરો તો y ડેશ મલ્ટિપ્લિકેશનમાં મૂકવું ફરજિયાત છે ઇન્ટુ હવે એક્સ એમને મૂકવાની દો. બોલો ક્લિયર. સો 1નું ડેરિવેટિવ હવે ડી બાય ડી એક્સ ઓફ 1 શું થઈ જશે 0. સો મારી જોડે આન્સર શું વધે હવે ચેક કરી લઈએ કે જે y1 y2 છે એના આન્સર હું અહીંયા લખી કાઢું y1 y2ના આન્સર. તો y1 ડેશ શું છે તો કે ભાઈ x રેસ ટુ y હું મલ્ટીપ્લાય કરી દઉં છું બરાબર અંદર ઇન્ટુ y ડેશ ઇન્ટુ log x પ્લસ x રેસ ટુ y ઇન્ટુ 1/x ઇન્ટુ y. હવે ઇઝ ઇક્વલ ટુ હું કરું છું કેમ ઇઝ ઇક્વલ ટુ કરું છું
જે આ વાય રેસ ટુ એક્સ સામે તો 1નું ડેરિવેટિવ 0 થશે. સો વાય અને માઇનસ જે y2' છે એને હું માઇનસ કરીને સામેની સાઈડ પુટ કરી શકું. જો ફોર એક્ઝામ્પલ હું આનું ડેરિવેટિવ 0 થાય, બરાબર. ચલો ના અત્યારે નથી કરતો, ચાલો તમને કન્ફ્યુઝન કદાચ થાય તો ચલો y2' છે એનું ડેરિવેટિવ હું અહીંયા પ્લસ કરી લખું છું. અહીંયા y રેસ ટુ એક્સ ઇન્ટુ log y પ્લસ y રેસ ટુ એક્સ ઇન્ટુ 1/y ઇન્ટુ y' ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે y' વાળા ટર્મ્સ છે મારે y' શોધવાનું છે. ફાઇન્ડ dy બાય dx કીધું છે ને. સો y' વાળા ટર્મ્સ છે એ એક સાઈડ રહેશે અને બાકી બધા ટર્મ્સ રાઈટ સાઈડ લઈ જઈશ. શું કરવાનું હવે સ્ટેપ y', બરાબર, એટલે મારા માટે dy બાય dx છે એ એક સાઈડ રહેશે, એ વાળા ટર્મ સેમ સાઈડ, બરાબર. સો y' વાળા કોણ કોણ છે? જો અહીંયા એક y' પડ્યો છે, પછી અહીંયા એક y' પડ્યો છે, આ બે જોડે y' છે ને, તો આ બંને એક સાઈડ રહેશે અને y' હું કોમન કાઢી દઉં. અંડર બ્રેકેટમાં શું વધે? x રેસ ટુ y log x, એક આ ટર્મ અને એક બીજું ટર્મ એમાંથી તો અહીંયા આવશે. જો y રેસ ટુ એક્સ અને એવું લખાય x માઇનસ 1 લખાય. જો આ yની 1 પાવર છે તો 1 પાવર માઇનસમાં જ્યાં ડિવાઈડમાં છે તો y રેસ ટુ એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ અને ઓલી સાઈડ કોણ જશે? માઇનસ કરીને. અહીંયા બી એવું કરું, આ ટર્મ જે છે એ માઇનસ કરીને લખાશે ને ઓલી સાઈડ. સો ઓલી સાઈડ જવાવાળાનો કલર હું રેડ રાખી દઉં તો તમને વધારે આઈડિયા આવે. તો આ ટર્મ ઓલી સાઈડ હશે બિકોઝ y' નથી, આપણે dy બાય dx શોધવાનું છે. સો x રેસ ટુ y માઇનસ 1 લખાશે અહીંયા, બરાબર. તો અહીંયા હું બ્રેકેટ કરી દઉં x રેસ ટુ y માઇનસ 1. જો માઇનસ બે ટર્મ છે, આ બે ટર્મ ઓલી સાઈડ હશે ને માઇનસ થશે એટલે માઇનસ હું ઓલરેડી બહાર કાઢી દઉં છું. અને જે 1 ડિવાઈડમાં x છે ને y માઇનસ 1 લખાય ને ઇન્ટુ y પ્લસ જ લખું હવે y રેસ ટુ એક્સ ઇન્ટુ log y, બરાબર. આ ટર્મ એમને આમાં કંઈ છે નહીં નવા જૂની. સો આ વાળું એમને એમ. સો y' મારા માટે શું આવશે હવે? હવે આ ટર્મ ઉપરવાળું એમનું એમ માઇનસ કરીને x રેસ ટુ y માઇનસ 1 ઇન્ટુ y પ્લસ y રેસ ટુ એક્સ log y અને ડિવાઈડમાં શું આવી જશે? આ ટર્મ y' વાળું જે છે એ ડિવાઈડમાં જતું રહે ને હવે, બરાબર. ઇક્વલ ટુની સામે હવે ડિવાઈડમાં જતું રહે તો એ અહીંયા આવી જશે x રેસ ટુ y log x પ્લસ y રેસ ટુ એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ. સો આ તમારા માટે આન્સર બની જશે. તો આવા ટાઈપના ક્વેશ્ચન્સ, બરાબર છે, જે પ્રૂવ ધેટ છે dy બાય dxમાં બી આવે અથવા તો પ્રૂવ ધેટ કરીને આ લખેલું હોય, બરાબર. આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછતા જ હોય છે બોર્ડમાં અવારનવાર અને હોટ ફેવરિટ ક્વેશ્ચન્સ ગણાય. અને ડિફિકલ્ટી લેવલ થોડુંક હાર્ડ છે. હું આને ડિફિકલ્ટી લેવલ હું અગર ગણું 5માંથી તો આની 4.5 ડિફિકલ્ટી લેવલ આવે, બરાબર. આ તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. આ સમ્સ પ્રેક્ટિસ કરશો તો વધારે આવડશે. બાકી તમે છેલ્લી ઘડીએ વાંચશો અને કરશો તો કોઈ દિવસ તમને નહીં આવડે. તો હું તમને સજેસ્ટ કરીશ કે આ વિડીયો હજી એકવાર જુઓ. કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં પૂછો. મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં આ ટોપિકના ક્વેશ્ચન્સ આવતા જ હોય છે અવારનવાર અને 3 કે તો 4 માર્કમાં જ જનરલી વધારે પૂછે છે, બરાબર. તો તમારા પર છે તમારે આ ટોપિક કરવો કે ના કરવો. બટ આઈ સજેસ્ટ કે હાર્ડ ટોપિક છે થોડોક, બટ કરો, બરાબર. વિડીયો વારંવાર જુઓ તો તમને વધારે સારો આઈડિયા આવશે. જાતે લખો 2-2 વાર તો બી તમને વધારે સારો આઈડિયા આવશે બિકોઝ જોવું અલગ છે, બરાબર. જોવાથી તમને મજા તો આવે જોવાની, હા ચલો ખબર પડી, બટ લખશો નહીં ત્યાં સુધી મજા નહીં આવે. તો 2 વાર જોઈને લખો અને એકવાર મોઢે લખો તો ડેફિનેટલી તમને આ મેથડ્સ પણ આવડી જશે, બરાબર. મિત્રો મળીએ આપણે સેકન્ડ વિડીયોમાં આના પછીના. બાય, ટેક કેર, કીપ રીડિંગ.